હવે અમદાવાદની ઉત્તરાયણ એવી ને એવી જ છે કે કઈ બદલાયું? કેટલીક વસ્તુઓ ક્યારે નથી બદલાતી અને એમાંની એક છે ઉત્તરાયણ. આ વખતે તમે બધાનો ઉત્સાહ નજરો નજર જોઈ લેજો ને. આમ તો ઉત્તરાયણ હોય છે 2 દિવસની, પણ આકાશમાં પતંગ ઉડતા તમને મહિનાથી દેખાઈ જાય છે. સરગમ, કુંદન ગુસ્સામાં જઈ રહી છે. શું થયું હશે? સરગમ, સરગમ, મારી ડાયરી આપ. કઈ ડાયરી? અજાણ નહીં બન સરગમ. ક્યાં છે મારી ડાયરી? મોટી બાપ, તમે શાંતિથી બેસો. મારે કોઈ શાંતિ રાખવી નથી. મેં તને પહેલા પણ કહ્યું તું સરગમ કે ખાડો ખોદીશું તો પથ્થર જ નીકળશે. ભૂતકાળના પોપડા ઉખાડવાનું બંધ કરી દે તું. ગઈકાલે તું ભરેલા રીંગણ ખાવા નથી આવી, તું ડાયરી લેવા આવી હતી. હવે તું પણ મને છેતરવા લાગી સરગમ. મોટી બાપ, મને કઈ નથી સમજાતું. તમે કઈ ડાયરીની વાત કરી રહ્યા છો? એ જ ડાયરી જે તારી પાસે છે. ડાયરી આપી દે સરગમ તું મને. મોટી બાપ, મારી પાસે કોઈ ડાયરી નથી. હું સાચું કહું છું. વિશ્વાસ ન આવતો હોય તો તમે આખા રૂમમાં ચેક કરી લો. કબાટમાં મૂકી દે. શું? એટલે કબાટમાં, તમારા કબાટમાં હશે ડાયરી. આજુબાજુ ક્યાંક મુકાઈ ગઈ હશે. મારે કોઈ ચર્ચામાં પડવું નથી. મને મારી ડાયરી પાછી આપી દે. મોટી બાપ, હું સાચું કહું છું. મારી પાસે કોઈ જ ડાયરી નથી. તમને વિશ્વાસ નથી આવતો ને, તો આપણે એક કામ કરીએ. તમારા સર્વન્ટ રૂમમાં જઈને ચેક કરીએ. ત્યાં જ ક્યાંક આડીઅવળી મુકાઈ ગઈ હશે, મળી જશે. હા તો ચાલ મારી સાથે. વહેલી સવારથી જ શરૂ થઈ જાય અને જેમ જેમ દિવસ પસાર થતો જાય એમ એનો રંગ જામતો જાય. અને સૌથી વધુ મજા તો તલ સાંકળી, લાડવા અને કચરિયું ખાવાની આવે છે. અરે મોટી બાપ, તમારાથી ક્યાંક આડીઅવળી મુકાઈ ગઈ હશે. તમારું ધ્યાન નહીં રહ્યું હોય. બાકી હું શું કરવા તમારી ડાયરી લઉં? શું થયું કુંદન? આ શું ચાલી રહ્યું છે? ના, અહીંયા નહીં. અહીંયા તો મોટી બાઈ શોધી હશે. એમને એવું લાગવું જોઈએ કે બીજી જગ્યાએ મુકાઈ ગઈ છે, એટલે મારે થોડી સાઈડમાં મૂકવી જોઈએ. કઈ નહીં, આ તો મોટી બાની ડાયરી ખોવાઈ ગઈ છે. અમે એ જ શોધી રહ્યા હતા. મોટી બાને એવું લાગ્યું કે કદાચ એ ડાયરી મારી પાસે રહી ગઈ હશે. મોટી બા ડાયરી પણ લખે છે? આ વાતની તો આટલા વર્ષોમાં મને ખબર પણ ન પડી. મોટી બાપ, એ ડાયરીમાં એવું તો શું છે કે તમે આટલા ગુસ્સે થઈ ગયા? અરે એ ડાયરીમાં મેં બધા મારા હિસાબો લખેલા છે. કોનું કેટલું બાકી છે, કોને કેટલા આપવાના છે. મને કોઈનું પણ કંઈ બાકી રહે એ બિલકુલ પસંદ નથી. એટલે ચિંતામાં આવી ગઈ. ચાલ. મોટી બાપ, જોઈ લો તમે. તમે કબાટમાં મૂકી હશે ને તો કબાટમાં જ હશે. તમે ખોટી મારા પર શંકા કરો છો. જો તું શોધ.
પછી મારું ધ્યાન કેમ ના ગયું? કદાચ તમે અહીંયા મૂકીને ભૂલી ગયા હશો. પણ આમાં ખરેખર હિસાબ જ લખ્યા છે. મને જોવા દે એકવાર. અરે શું કરે છે? કીધું ને આમાં હિસાબ જ લખ્યો છે, બીજું કઈ નથી લખ્યું. તું જા હવે. પણ મોટી બા, જા કીધું ને. મને ખબર છે તમે ચિંતામાં છો, પણ હું મમ્મીને કન્વિન્સ કરીશ. આપણે એમનું ટ્રાન્સપ્લાન્ટ કરાવીશું. ખરેખર? હા, હું એમના જીવને જોખમમાં મૂકવા નથી માંગતો. આ તો એ જીદે ચડ્યા છે એટલે આપણે એમને થોડો સમય આપવો પડશે. તને ખબર નથી કે તે આ વાત કરીને મને કેટલો રિલેક્સ કરી દીધો છે. એમને તો આપણે અત્યારે ઉત્તરાયણનું ધામધૂમથી સેલિબ્રેશન કરવાનું છે. મમ્મીની ઈચ્છા છે એટલે પૂરી કરવાની છે. એટલે ઉત્તરાયણના સેલિબ્રેશનમાં ઇન્વોલ્વ થઈ જાઓ. આવો. અચ્છા સારું. કઈ જ ના મળ્યું મને તો. બધાને ફોન પણ કરી જોયા. જેટલા રિલેટિવ્સ ખબર હતી ને એ બધાને ફોન કર્યા, પણ કોઈની પાસે બંસરી માસીનું એડ્રેસ નથી. મેં તો ઇન્ટરનેટ પણ ચેક કર્યું. બંસરી માસી જેવી દેખાતી દરેક પ્રોફાઇલ ચેક કરી, પણ ક્યાંય કશું જ નથી મળ્યું. હવે શું કરીશું? ખબર નહીં. હવે ભગવાન કોઈ રસ્તો બતાવે તો સાચો. મીરા, આ વખતની ઉત્તરાયણ તો ખરેખર સ્પેશિયલ રહેવાની છે. અમેરિકાથી ગેસ્ટ આવ્યા છે, પતંગ ઉડાવવાના છે. શું કહું મીરા, હું એટલી ખુશ છું ને. ચિરાગના પપ્પાને પણ હવે કોઈ જ જોખમ નથી. પણ આટલા દિવસોમાં ખરેખર મન એવું થઈ ગયું છે ને મીરા, કે શું કહું. અંતે બધું સારું થઈ ગયું. બધું સારું તો થઈ ગયું. હા મીરા, આપણે ઊંધિયાનો સામાન ને બધું આવી ગયું છે ને? હા, મોટીબાએ જે પ્રમાણે લિસ્ટ આપ્યું હતું ને એ પ્રમાણે બધું જ મંગાવી લીધું છે. કાલે આપણે ધાબા પર જઈએ ને એ પહેલા ઊંધિયું બનાવીને જવું પડશે, નહીં તો બપોર થતા થતા બધા ભૂખ્યા આવશે. પણ મોટીબા કેમ ક્યાંય દેખાતા નથી? એ રાત્રે પણ અહીંયા આવ્યા નહોતા અને હજી પણ દેખાતા નથી. ખબર નહીં લજ્જા ભાભી, આજે તો મારી સાથે પણ બહુ જ ઓછું બોલ્યા છે. ખબર નહીં એમના મનમાં શું ચાલી રહ્યું છે. મને થોડાક ચિંતિત લાગી રહ્યા છે. ગયા વર્ષની આ ગુંજાયેલી દોરીઓને મેં સાચવી રાખી હતી કે આ વર્ષની ઉત્તરાયણમાં કામમાં લાગી જશે. પણ અત્યારે તો મારું જીવન જ મૂંઝવાઈ ગયું છે. સંબંધો પણ આ દોરીઓ જેવા હોય છે, એમાં ગૂંચ પડી જાય છે, પણ તો પણ આપણે એને આપણાથી અલગ નથી કરી શકતા. હે માં, તમે મને હંમેશા માર્ગ બતાવ્યો છે, હંમેશા શક્તિ આપી છે. આજે મને તમારા આશીર્વાદ અને ઉર્જાની જરૂર છે. મને શક્તિ આપો કે હું મોટી બાને ઘરમાં પાછા લાવી શકું. મારે ગમે તેમ કરીને બંસરી માસીનું સરનામું શોધવું જ પડશે, કારણ કે જો એ નહીં મળે તો હું ક્યાંય નહીં પહોંચી શકું. કંઈક તો રસ્તો બતાવો માં. આટલી બધી કીડીઓ અહીંયા કેવી રીતે આવી? ડેફિનેટલી કે ખાવાનો ટુકડો માટીની અંદર જતો રહ્યો છે. આ શું છે? કોઈ વિઝિટિંગ કાર્ડ લાગે છે. એ પણ
વર્ષોથી પડી રહ્યું હોય એવું. બંસરી માસીનું વિઝિટિંગ કાર્ડ. તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને અહીંયાથી આમ બંસરી માસીનું વિઝિટિંગ કાર્ડ મળી શકે. પરી, હજુ સુધી તે મને જવાબ નથી આપ્યો. હજી તમારી પિન ત્યાં ને ત્યાં જ છોટી છે. તું જેટલી હળવાશથી કહી રહી છે ને એટલી વાત સીધી અને સરળ છે નહીં, મને ખબર છે. ચિરાગભાઈ, આજે ઉત્તરાયણ પૂરી થવા દો, પછી નિરાતે હું તમને બધું જ કહી દઈશ. અત્યારે તમે એન્જોય કરો ને. ચલો વસુંધરા દાદી, 1 2 3. તું તો કહેતી હતી ને કે તું પતંગ ચગાવવામાં એક્સપર્ટ છે, પણ તારી પતંગ તો ચગી જ નથી રહી. વસુંધરા દાદી, તમને પણ પરીની જેમ ગેસનો ભરેલો ફુગ્ગો આપું? અચ્છા, મારી મજાક કરો છો. હવે જુઓ કેવો પતંગ ચગાવું છું. તમારા બધાની પતંગ ના કાપું ને તો મારું નામ વસુંધરા નહીં. ચલો દાદી. 1 2 3. આ કાર્ડ તુલસીના કુંડામાં કેવી રીતે આવ્યું? એ તો ખબર નથી, પણ કોઈ તો દેવી સંકેત છે જે ઈચ્છે છે કે હું બંસરી માસી સુધી પહોંચું. પણ આ કાર્ડ બહુ જૂનું છે, તો ખબર નહીં એની દુકાન હશે કે નહીં. એ તો હવે ત્યાં જઈશું તો જ ખબર પડશે ને. અને મને લાગે છે કે ત્યાં જઈને આપણને બંસરી માસી મળે કે ના મળે, પણ કંઈક બીજો રસ્તો ચોક્કસ મળી જશે. સરગમ ભાભી, ધ્વનિત, શું થયું? તું કેમ આટલો ટેન્શનમાં લાગે છે? રૂપને અચાનક દુખાવો ઉપડી ગયો છે. મને લાગે છે કે આપણે એને અત્યારે જ હોસ્પિટલ લઈ જવી જોઈએ. શું? હું તારી સાથે આવું છું. સર, અત્યારે તારું ત્યાં જવું જરૂરી છે, જ્યાંનું તને સરનામું મળ્યું છે. પણ રૂપની તબિયત. અમે લોકો છીએ ને. અયાન રૂપને લઈને પાછળ બેસી જશે અને હું આગળ કાર ડ્રાઈવ કરી લઈશ. ના ના, મારું મન નથી માની રહ્યું. અરે સરકમ, કંઈ પણ થશે હું તને અપડેટ આપી દઈશ. પણ કોઈ ઇમરજન્સી આવી ગઈ તો? જો એવું લાગ્યું ને તો હું તને ત્યાં બોલાવી લઈશ, પણ અત્યારે તારે એ સરનામે જવું બહુ જરૂરી છે. એક તો માંડ માંડ આપણને એ સરનામું મળ્યું છે, ને તને ખબર છે ને, તું આ સરનામે નહીં જાય તો શું થશે? સરગમ ભાભી, તમારે અત્યારે ક્યાં જવું છે? કઈ નહીં, આ તો એક જરૂરી કામ છે. અયાન, આ બધી વાત હું તને પછી કરીશ. અત્યારે આપણે મોડું ના કરવું જોઈએ. આપણે રૂપને હોસ્પિટલ લઈ જવું પડશે. ઓકે? ધ્યાન રાખજે. હા, ચાલ. ડીલ છોડો. જોયું ને, વસુંધરા દાદીએ બધાને ભૂક્કા બોલાવી નાખ્યા. હું કહેતી હતી ને, મને જોરદાર પતંગ ચગાવતા આવડે છે. હવે તો માની ગયા ને તમે. મારી ગયો. વસુંધરા દાદી, હવે બીજો પતંગ ચગાવવા માટે તૈયાર થઈ જાઓ. હું પણ આવી રહ્યો છું મેદાનમાં, તમારી સામે. તો તૈયાર છો ને? હા હા, આવી જા. આમ તો મારે તારો પતંગ નહોતો કાપવો, પણ તે ચેલેન્જ કરી છે ને, તો જોઈ લઈએ. જોઈ લઈએ. એ મીરા, મમરાના લાડુ ક્યાં છે? મમરાના લાડુ એ તો રસોડામાં જ ભૂલી ગઈ. પરી, બેટા જા ને. રસોડામાં મમરાના લાડુ પડ્યા છે અને શીરડી સવારીને રાખી છે. લઈને આવ ને, જા ને. બેટા, રૂપ અને આને પણ બોલાવી લાવજો. હા, એ લોકોને આવવામાં બહુ મોડું થઈ ગયું. અને ધ્વનિત ને સરગમ પણ નથી દેખાતા. એ લોકો ક્યાં રહી ગયા? હું જોઈ લઉં છું. હા. ચલો ચલો. કાકા, તમે આ એડ્રેસ જોયું છે? ઓકે, થેન્ક યુ સો મચ. મેં અયાનને ફોન કર્યો હતો ત્યારે ખબર પડી કે રૂપને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો.
એટલે ધ્વનિત અને અયાન એને હોસ્પિટલ લઈને ગયા છે. શું? તો પછી આપણે પણ ત્યાં જવું જોઈએ ને? ના ના મીરા કાકી, ચિંતાની કોઈ વાત નથી, નોર્મલ જ પેન હતું. મારે અયાન સાથે વાત થઈ તો એણે મને કહ્યું કે ડોક્ટરે એને દવા આપી છે ને એટલે હવે એને સારું છે અને એ લોકો ઘરે જ આવી રહ્યા છે. એને દુખાવો ઉપડ્યો ને આપણને કંઈ કહ્યું નહીં. કઈ હાના થઈ ગઈ હોત તો? અરે વસુ સંભાળ, પતંગ કપાઈ જશે. ઢીલ જવા દો. ખેંચી નાખો. વાહ વાહ વસુંધરા દાદી, માની ગયો, તમે પતંગ ચગાવવામાં એક્સપર્ટ છો. મેં કહ્યું હતું તું ચેલેન્જ ની વાત કરતો હતો. સાચી વાત છે તમારી, તમારો પતંગ તો કોઈ જ ના કાપી શકે. દાદી, મને પતંગ ઉડાડતા નથી આવડતું, મને ઉડાડવા દો ને. ચિરાગ, અને તું ગેસનો ફુગ્ગો લાવીને આપી દે. શું પપ્પા તમે પણ? લે, હવે મારી દીકરીને કોઈએ હેરાન કરી છે ને તો જોઈ લેજો. હા, મારાથી ખરાબ કોઈ નથી. તને ખુશ જોઈને હું બહુ ખુશ છું વસુ. આઈ એમ સો હેપી. આટલા સમય પછી તને આજે ખુશ જોઈ છે. ખરેખર હું બહુ ખુશ છું. આજે વર્ષો પછી મને શાંતિ મળી છે. આજે મને લાગે છે કે મને સ્વર્ગ મળી ગયું છે. મને એવો અહેસાસ થઈ રહ્યો છે, કેટલી મજા આવી રહી છે. બસ તું આમ જ હસતી રહે એટલે હું ખુશ. લજ્જા સંભાળીને વાગી જશે. અરે આ જો કપાયેલો પતંગ ચગાવવાની મજા જ કઈક ઓર હોય છે. અને મને તો એમ પણ પતંગ ચગાવવામાં નહીં પણ લૂંટવામાં મજા આવે છે. અરે રૂપ, ઠીક તો છે ને બેટા? હા, હવે સારું છે. અચાનકથી થોડો દુખાવો ઉપડ્યો હતો. અયાન, હવે તો રૂપનું વધારે ધ્યાન રાખજો. સારું પપ્પા. બહુ પતંગ ચગાવો તો ને. જોયું પરી, કપાઈ ગઈ ને. જોયું દાદી? ચિરાગ, તું પાછું બોલ્યો. એ પરીનો પતંગ કપાઈ ગયો. એ મીરા, શું કરે છે તું? તને આ પીપુડી પકડવા માટે નહીં, વગાડવા માટે આપી હતી. અને શું થયું છે તને? હા, તું આટલી ઉદાસ કેમ છે? લજ્જા ભાભી, આપણે બધા જ ભેગા થયા છીએ, પણ મોટી બા વગર તહેવાર માફ કરજો બિરજુભાઈ, તહેવારના દિવસોમાં તમને હેરાન કર્યા, પણ વાત બહુ જરૂરી હતી. અરે કશો વાંધો નથી મોટી બા, બોલો શું કામ હતું? મને ખબર છે સરગમ તમારી પાસેથી કોઈક તો માહિતી મેળવી રહી છે. એ કઈ બાબતે માહિતી મેળવી રહી છે એ પણ હું જાણું છું. મારે બસ એટલું જાણવું છે કે તમે સરગમને શું કહ્યું? બસ એ જ કે તમે જ્યારે નાના હતા ત્યારે તમારાથી એક છોકરીને ધક્કો મરાઈ ગયો હતો અને એ છોકરીની આંખો જતી રહી. મારા ખ્યાલથી એ છોકરીનું નામ માલતી હતું. આનાથી વધારે તમે સરગમને કંઈ કહ્યું? કોઈ વિશે કંઈ વાત કરી છે? ના, બીજું તો કંઈ ખબર નથી પડી, પણ હા એમને એક વાતથી આશ્ચર્ય થયું હતું. કઈ? એ જ કે તમારું નામ ત્યાં કુંદન પરીખ કેમ લખાયું? સરગમને આ નામની ખબર પડી ગઈ. એનો અર્થ એમ કે સરગમ હવે એ દિશામાં વિચારવા લાગી છે. શું એને હકીકતની જાણ થઈ જશે? મારે એને ગમે તેમ કરીને રોકવી પડશે, નહીંતર આખું સત્ય બહાર આવી જશે. બંસરી માસી? કોણ? હું સરગમ. કોણ સરગમ? કહું છું, બધું જ કહું છું. જો તમારું કામ પતી ગયું હોય તો આપણે 5 મિનિટ વાત કરી શકીએ? હા હા, બોલ. હું સરગમ છું.
કુંદન ઝવેરી મારા દાદી સાસુ થાય. કોણ કુંદન? હું કોઈ કુંદનને ઓળખતી નથી. તું કોની વાત કરે છે? હું આમની વાત કરું છું. આ તો મારી વસુંધરા છે.